યુદ્ધને કારણે ગુજરાતની સી ફૂડ ઇન્ડસ્ટ્રી ઉપર પણ અસર થઈ રહી છે। શિપિંગ કંપનીઓએ ભાડામાં વધારો કરતા મોટો ફટકો પડ્યો। દર વર્ષે રાજ્યમાંથી 7,000 કન્ટેનરોમાં સી ફૂડની નિકાસ થતી હોય છે। 1.5 લાખ ટન સી ફૂડનો ખાડી સહિતના દેશોમાં નિકાસ કરવામાં આવે છે। સી ફૂડ કંપનીઓ અને માછીમારો મુશ્કેલીમાં મુકાયા છે। એક્સપોર્ટ યુનિટો નાના હોવાથી કોલ્ડ સ્ટોરેજની ક્ષમતા ઓછી છે। 10 દિવસ આવી જ સ્થિતિ રહી તો કોલ્ડ સ્ટોરેજ ફૂલ થઈ જશે। માર્ચ મહિનામાં માછલીની આવક વધારે હોય છે। ખાડી દેશોમાં સી ફૂડની નિકાસ અટકી પડી છે। અહીંથી જે એક્સપોર્ટ કરવામાં જે કન્ટેનર યુઝ કરીએ છીએ એમાં છેલ્લા 3-4 દિવસની અંદર જ 30%માં ભાવનો વધારો ઓલરેડી આવી ચૂક્યો છે। સાથે સાથે જે કન્ટેનરમાં અમે એક્સપોર્ટ કરીએ છીએ એના એમ્પટીઝ એટલે કે જે ખાલી કન્ટેનરો હોય એ આવવાનું સદંતર રીતે ઓછું થઈ ગયું છે। એક મેજર શિપિંગ લાઇન છે મક્સ, એણે એના ઓપરેશન્સ અત્યારે સ્ટેન્ડ બાયમાં રાખી દીધા છે। એટલે ઓવરઓલ પરિસ્થિતિ એવી છે કે એક્સપોર્ટ કરવા માટેના જે કન્ટેનર જોઈએ અને એનું જે ભાડું છે એ કન્ટેનર ઘટ્યા છે ને ભાડામાં વધારો થયો છે।